તો ગાઈસ અમે જતા છે એક બીજો નવો ધોધ છે અહીંયા બિલપુડી ગામમાં. અડધે સુધી બાઇક લાવ્યા છે મંદિર સુધી, વધારે આગળ બાઇક નહીં જાય અહીંથી. ચોખ્ખું પાણી, જળ ઉકળાવાળું. આ બધા ફોન પર લાગેલા છે. ઓલ ગાઈસ બિઝી ઇન ફોન. બધા લોકો એમની જીએફ જોડે વાત કરતા છે. શંકર ધોધ ગયેલા હતા પણ ત્યાં પાણી વધારે હોવાના કારણે પોલીસ લોકો ત્યાં મુકાઈ ગયેલા હતા એટલે જવા નહીં દીધેલું. એટલે હવે આ બિલપુડી ગામે એક ધોધ છે ત્યાં આવેલા છે. અત્યારે કંઈક 4:30 વાગેલા છે. બટ ખોટો આટો ના થાય એમ કરીને છેલ્લે ધોધ પર જતા છે. આપણે નજીક જ હવે આવી ગયેલા છે ધોધના નજીક. અહીંથી અવાજ આવતો જ છે ધોધનો. તો ગાઈસ તે ત્યાં ધોધ છે. લગભગ આ રસ્તે જ જવાતો છે. મેં પણ અહીંયા પહેલી વાર જ આવેલો છે. મેં કન્ફ્યુઝ થઈ ગયો છે ધોધ ક્યાં છે તે. ધોધ કા રે? ધોધ તે સાઈડ છે એમ હવે બધા કહેતા છે. હા ભાઈ પેલું તે ટાઈપ તું મેરે સે પ્યાર કર ત્યાં ને તે ટાઈપનો છે. આપણો રીતલ વસાવા, સોનગઢ રહેવાસી, ગામનું નામ સરજામલી, ડિપ્લોમા પાસ આઉટ. પાસ થઈ ગયેલો છે 7.56 SPI થી. હા આપણો ધવલભાઈ ગાડી હાંકનાર, આપણો સપનીલ ડોલવણનો રહેવાસી. જો તે ત્યાં ઝરણું છે. રસ્તો એમ તો બધા જાય તે સારો બની ગયેલો છે નાનો જેવો, એટલે મજા આવે જવા. એ વૃક્ષારોપણ ટાઈપ કંઈ કરેલું છે. આ બધા ફૂલછોડ છે. પેલા જરાક આપણે પેન્ટ ઉપર ચડાવી લઈએ, ધીરે ધીરે આગળ વધીએ. જો આટલું જ ઊંડું નહીં. જો એવા નવા કરવા વાળા તમને મળી જ રહી. આ કઈ અલગ નવો જ રસ્તે આવતો છે આ ભાઈ સાહિલભાઈ. ચલો પાણીમાંથી જ જઈએ.
તો ગાઈસ આપણે ધોધ પાસે આવી ગયા છે. આ છે ધોધ બિલપુડીમાં આવેલો છે. તો અહીંથી આગળ જઈએ. પોતાની જિમ્મેદારી અહીં આવું. અહીંથી જ જવાય કઈ રીતલભાઈ. તો ગાઈસ આપણા રીતલભાઈ આમ પડી ગયેલા છે. કઈ નહીં, એવું થયા કરે આપણે. તો ગાઈસ હવે વરસાદ આવતો છે તો હવે થોડા વિડીયો ઉતારીએ આપણે ઓછા, કેમ કે પાણી જશે ફોનમાં તો બંધ થઈ જશે મોબાઈલ. તો પણ મેં બી તમારા માટે વિડીયો ઉતારતો છું. તો આ છે ધોધ. એટલે ઠંડી છે ને બધી વસ્તુ મળી રહી. ફાઇનલી અમે ધોધ પર આવી ગયા છે. અહીંયા અત્યારે નાવાનો પ્રોગ્રામ ગોઠવતા છે. આ ભાઈ લોકો આજે નાવાના છે. આજે મારી નાવાની ઈચ્છા તો નહીં મળે એટલે હું તો કદાચ જ નાવા. એ લોકો નાવાના છે. પાણીનું ચોખ્ખું જ છે, સારું સારું જ છે, જોઈ શકો છો. આ ધોધનું નામ છે દોડિયા ધોધ. દોડિયા ધોધ તે બિલપુડીમાં આવેલું છે. આ ધવલ મારો દોસ્તાર, મારા ગામવાળો, આ બહુ ભારે ગાડી ચલાવે. સલ્યુટ. એની મેં આઈડી ડિસ્ક્રિપ્શનમાં મોકલી દેવા. કોઈને ડ્રાઈવરની જરૂર હોય એને કોન્ટેક્ટ કરી લેજો. તો તમે જોઈ શકો છો આપણે લડાતા છે. અત્યારે ઘરે જતા છે. અહીંયા રિસ્કી આવવાનું કામ આવે તો જરાક સાચવીને આવજો. આવે તો સાચવીને આવજો, કેમ કે ઘણું પાણી વહવાના કારણે ચીકણું ચીકણું થઈ ગયેલું છે. એટલે આવો તો સાચવીને. આ લોકો ચાય કાશી લાવ્યા. આ લોકો ચાય કાપી લાવ્યા.